બસ હવે તો કેમ છો બધા મિત્રો, આપણે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને મિત્રો આપણે ચેતકને 18 મહિના જેવું થયું છે. આપણે એને વાળવાનું છે એટલે ડાયરી દૂધ ચાલુ કરાય તો બકરી કોમેન્ટ કરીને જણાવજો. અત્યારે મસ્ત મજાનું ચેતક ઉભો છે, કરે છે ચેતક. અને મિત્રો વરસાદ બહુ સખત પડે છે. આસકાક ખરાડ આવી છે એટલે વરસાદ નથી, બાકી નકર તો હમણાં તો બહુ એક ધારો પડતો 3-4 દિવસ થાય. અને આપણે પંછી આમ ઊભી છે. હે ચેતક બસ ગાંડો. મિત્રો આવા લખણ છે ચેતકના આપણા. બસ લે બેટા બસ. પછી વાલ કરીએ પછી કઈ મિત્રો. શતક. હવે મિત્રો આપણે શતક ઊભો છે અને ઓલી સાઈડ પંછી ઊભી આપણી. અને મિત્રો આપણે કાંઈ સોડા એમ નથી બહાર, એટલે રોડ ઉપર લઈ જવાય એમ નથી. નકર તો રોડ ઉપર રાખવાની મજા આવે, પણ ત્યાં પાછો શતક આપણો આડો પડે એટલે કાંઈ લઈ ન જવાય. અને કાસા રસ્તે મિત્રો જવાય એમ છે નહીં, બધે નકરો અત્યારે ગાળાને એવું ભર્યું છે એટલે કાંઈ જવાય એવું છે નહીં ભાઈ. નકર તો પંછીને આપણે છોડત. મિત્રો મસ્ત મજાનો માથે પંખો ફરે છે ને હેઠળ થઈ ગયું છે કોરું. ચોમાસામાં તો પછી આવું થોડુંક કાદવ જેવું રહે. ચેતક આપણો ઊભો છે જો મિત્રો. હાલો ચેતક જો મિત્રો. હવે આવો વ્યવહાર થઈ ગયો છે. હવે કે શેટો ભાગતો નથી, નકર તો પાસે ન આવે. શતક અત્યારે મિત્રો માખીનું બહુ જોર રહી. અત્યારે માખીઓ નકરી હેરાન કર્યા રાખે. અને મચ્છરનો તો મિત્રો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. માખી આવે પણ પંખે ઊભી રહી એટલે વાંધો ન આવે. મિત્રો અત્યારે બે મસ્ત મજાના ઊભા છે શાંતિથી. છતાં અને મિત્રો આને આપણે ગાયનું દૂધ પવાય કે પછી બકરીનું જરા કોમેન્ટ કરીને કહેજો. આપણે મિત્રો વાળ્યા પછી દુબળો પડવા દેવાનો થતો નથી, નકર અમુક ઘોડું વાળ્યા પછી વશેરું દુબળું પડી જાય. આપણે દુબળું નથી પડવા દેવાનું.
આપણે કા ગાયનું દૂધ ચાલુ કરી દેવું કા બકરીનું. તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો ગાયનું દૂધ સારું કે પછી બકરીનું. તો મિત્રો આ બટકા ભરવાના લખણ ચાલુ કર્યા. આઈ બટકું ન ભરાય, બટકું ભરશો મિત્રો કેમ કરે તો. બસ પણ હવે બટકું ભરી જવું છે. હે બટકું ભરવું છે. જો મિત્રો શતકના લખણ હે શતક બસ હવે બટકું ભરી લે. પૂરેપૂરો લખણ તો તમારે એને બતાવી જ દઈએ. ન ભરાય બેટા. બસ પણ આપણો શતક છે. શતક કીધો ને શતક આપણો કૂદે ને એવું બને ને. હા એ શતક. તો મિત્રો વાલ કરી દો તમે, ખાલી બટકું નહીં ભરે, ખાલી લે જ. એવું રિક્સ આપણે લેવાય નહીં, ખોટું બટકું ભરી જાય. બસ બસ આવી ગયું. અને આપણે મિત્રો કહેવાળી કાપી નાખીએ છે. મિત્રો થોડુંક હમણાં દેખાવામાં બહુ સારો નહીં લાગે, પછી એનો લુક આવશે. મિત્રો જે હવેની કહેવાળી જે ઉગે એ બહુ જાડી થાય અને લાગશે પણ એક નંબર. જો મિત્રો આને એક સાઈડ કરતાં બે સાઈડ વળવા મળે ને તો કામ થઈ જાય. તો એક નંબર લાગે, બે સાઈડ વળતી હોય ને તો. શતક બસ બેટા બસ. કશો બટકું ભરી લે એમ વાલ કરતો. હવે મિત્રો ઘૂઘરા બે ભીર્યા છે. હમણાં કાંઈ તમારા એમ છે નહીં સદીના હિસાબે, નકર પછી ને થઈ જાય. આનું બધું કોઈનું ધ્યાન રાખવું પડે મિત્રો, અને આપણે ઘોડે જ હાંસવું પડે. અને આપણી તાસીદ જ હોય એવી જ રીતે બધું થાય. બસ હવે લખણ બહુ બતાવે, ખોટા એવા લખણ ન કરે બેટા. ચેતક ખોટા એવા લખણ ન કરાય. જો